જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે હું એક જગ્યાએ સાઇટ ઉપર આવી ગયો છું. તમે મારી પાછળ જોઈ શકો છો કે આ જે ઇન્વર્ટર વિસોલ કંપનીનું છે તે બંધ થઈ ગયું છે. હું તમને એની ડિસ્પ્લે દેખાડી દઉં. અને આની આપણે કમ્પ્લેન કઈ રીતે, એનો એક પહેલો વિડીયો પણ છે, તે તમે ન જોયો હોય તો જોઈ લેજો. અને તેની જગ્યાએ આપણે જે કમ્પ્લેન કરી હતી એની જગ્યાએ આપણે આ નવું ઇન્વર્ટર આવી ગયું છે રિપ્લેસ થઈને. હવે આ જે ઇન્વર્ટર છે તેને આપણે પહેલાં ખોલી નાખી અને ત્યાં જે નવું છે તેની જગ્યાએ અહીંયા મારવાનું છે આ ઇન્વર્ટરને. આમ જો અત્યારે આ ઇન્વર્ટર જે સુરતથી આવેલું છે તે ઇન્વર્ટર આપણે પહેલાં ખોલી નાખી અને પછી નવા ઇન્વર્ટર છે તે મારી દઈ અને પછી ચાલુ થાય છે કે નહીં તે જોઈ લઈએ આપણે. અત્યારે હજી 5:30 થયા છે એટલે ઇન્વર્ટર તો ચાલુ થઈ જશે. હવે અહીંયા જે જૂનું ઇન્વર્ટર હતું ને ઉતારી લીધું છે અને આપણે આ જે બોક્સમાં નવું ઇન્વર્ટર આવેલું તે અહીંયા ચડાવી દઈ. પણ અહીંયા છે ને એક વાઈફાઈ સ્ટિક આમાં જે આવે છે ને એ છે નહીં, એટલે આમાંથી વાઈફાઈ સ્ટિક કાઢીને આપણે આ જે નવું ઇન્વર્ટર છે ને તેમાં ચડાવી દઈશું. હવે વાઈફાઈ સ્ટિક આમાંથી કાઢી લઈ. આપણે અહીંયા નવું ઇન્વર્ટર લગાડી દીધું છે અને અહીંયા જે આ MC4 કનેક્ટર અને એસી ગન છે એ આમાં લગાડવાની છે. હવે એસી ગનને MC4 લગાડી દઉં. એસી ગન અત્યારે હું લગાડું છું અને આ MCB બેનને અત્યારે બંધ છે, એટલે આ એસી ગન અને MC4 લગાડી દઈ. હવે આ બે લગાડી દીધા છે. હવે પહેલાં તો આ DCDB છે, આ DCDB આપણે ખોલી નાખી અને એમાં જે MCB તમને બંધ દેખાય છે ને એ MCB આપણે ચાલુ કરી દઈ. આ DCDB ચાલુ કરી દીધું છે અને આ બાજુથી MCB પણ ઊંચી કરી દઈ. હવે ઇન્વર્ટર તમે જોઈ શકો છો અત્યારે પાવર અને સ્ટેટસમાં સ્ટેન્ડ બાય લખેલું આવી ગયું છે. હવે 30 સેકન્ડ જેવી વાર લાગશે. હવે 30 સેકન્ડ રાહ જોઈ પછી તમે જોઈ શકો છો અત્યારે સ્ટેટસમાં નોર્મલ આવી ગયું છે અને આપણે ડાઉનનો એરો દબાવતા જાય એટલે 316 વોલ્ટેજ DCના આવે છે. ગ્રીડમાં 247 વોલ્ટેજ અને તારીખ પણ બરાબર છે, ટાઈમ ને બધું. હવે નોર્મલ થઈ ગયું છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.